ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. શ્રી સીકે ગોહિલ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ યુનો એની સ્થાપના, એની જરૂરિયાત શા માટે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. આજનો આપણો જે ટૉપિક છે કે યુએનની જે સ્થાપના કરી, કોઈ પણ આપણે કાર્ય કરીએ એની પાછળ આપણો હેતુ રહેલો, એમ રહેલો હોય. તો આપણે આમાં એ જોવાનું છે કે યુનોની જે સ્થાપના કરી એમાં આપણા હેતુઓ કયા કયા સમાયેલા છે. તો ચાલો આપણે જોઈએ કે યુએનની સ્થાપનાના મુખ્ય હેતુઓ કયા કયા છે. યુએનના હેતુઓ. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની સ્થાપના પાછળના હેતુઓ તેના બંધારણમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તેના મુખ્ય હેતુઓ આ મુજબ છે. 1. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. જો પહેલો એનો મુખ્ય હેતુ એ છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. એટલે કે દુનિયાના દેશોમાં જો શાંતિ હશે, રાઈટ, અને સલામતી હશે તો દુનિયાના દેશોનો વિકાસ થઈ શકશે. અને એટલે જ જો એમાં કબૂતરનો ઉપયોગ થયેલો છે, કારણ કે કબૂતર એક શાંતિનું પ્રતીક કહેવાય છે. એટલે પહેલો એનો હેતુ એ છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. 2. સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી. એટલે એના જેટલા સભ્ય દેશો છે એના વચ્ચે મિત્રતાની ભાવના રહે, દુશ્મનાવટની રહે નહીં. આ એનો બીજો હેતુ છે. 3. આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ. જો ત્રીજામાં શું કહે છે? આંતરરાષ્ટ્રીય આર્થિક એટલે કે ફાઇનાન્શિયલી, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરો. એટલે દુનિયાના દેશોમાં આર્થિક સમસ્યા હોય, સામાજિક હોય, પછી કોઈની જે સંસ્કૃતિ હોય, કારણ કે બધાનું કલ્ચર અલગ અલગ હોય છે, અને માનવીના પ્રશ્નો જેમ કે પૂર આવે, ભૂકંપ આવે, જ્વાળામુખી ફાટે, યુદ્ધ થાય, તો એ કોઈ પણ પ્રવૃત્તિ હોય એનો એને નિકાલ, કોઈ પણ પ્રશ્ન હોય એનો એને નિકાલ કરવો પડે છે. 4. બધા જ લોકોના માનવ હકો. આપણને બંધારણમાં મૂળભૂત હકો આપેલા છે, માનવ હકો. એ માનવ હકો આપ્યા છે, એ હકોનો આપણને ફાયદો મળે. એટલે માનવ હકોનો આપણે ઉપયોગ કરી શકીએ અને દરેક નાગરિક છે એ પોતાનો યોગ્ય વિકાસ કરી શકે. જો આમાં ચોખ્ખું કીધું છે કે બધા જ લોકો માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધવો. એટલે આપણા જે હ્યુમન રાઇટ્સ છે એ અને લોકોની સ્વતંત્રતા. જો તમને સ્વતંત્રતા હોય તો જ તમને તમારો વિકાસ થઈ શકશે. આપણને ખબર જ છે આપણે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, શિક્ષણનો હક, ઘણા બધા આપણને હક બંધારણમાં આપવામાં આવેલા છે. મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધવો. ચર્ચા. અહીં દર્શાવેલ મુદ્દાઓ પર ચર્ચા કરવી. 1. માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? 2. આજના વિકટ પ્રશ્નો કયા કયા છે? 3. માનવ કુળને ઉગારવા શું શું કરી શકાય? 4. તમારા મતે યુનો જેવી સંસ્થાની જરૂર છે, શા માટે? સંયુક્ત રાષ્ટ્રોના અંગો. યુએનના હેતુઓ તેના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. જો સંયુક્ત રાષ્ટ્રના કેટલાક અંગો છે. અંગો એટલે શું? એની નીચે કામ કરતી સંસ્થાઓ. કેટલે આપણે જોવાનું છે કે કઈ કઈ સંસ્થાઓ યુનોની અંદર કામ કરે છે. યુનો એક સંકુલ છે, એની અંદર જુદી જુદી સંસ્થાઓ કામ કરે છે. તો અહીં આપણે એ જોવાનું છે કે એના અંગો કેટલા છે અને કયા કયા છે અને દરેક અંગનું મહત્વ શું છે. તેના મુખ્ય 6 અંગો છે. 1. વિશ્વના પ્રશ્નો. જો હવે જેમ આપણે કેમ લોકસભા હોય છે એવી જ રીતે યુનો આપણે કેવું છે કે આપણી સંસદ છે એક સંસ્થા છે, પણ સંસદની અંદર લોકસભા છે, રાજ્યસભા છે, એ કામ કરે છે. એવી જ રીતે યુનો એક સંસ્થા છે, એની અંદર પહેલું જે કામ છે એ સામાન્ય સભા છે. તો સામાન્ય સભામાં શું કામ થાય છે કે તો કે દુનિયાના જે પ્રશ્નો છે એના પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે.
જેમ આપણે ભારતમાં પ્રશ્ન હોય તો દુનિયામાં પણ પ્રશ્ન હોય. તો સામાન્ય સભાનું કામ શું છે? તો કે વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવી. એનું પહેલું અંગ છે. પર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બલી. 2. આંતરરાષ્ટ્રીય સલામતી એટલે જો પહેલું અંગ છે સામાન્ય સભા, બીજું છે સલામતી સમિતિ. તો સામાન્ય સભાનું કામ શું હતું? તો કે દુનિયાના જે પ્રશ્નો છે એના ઉપર ચર્ચા વિચારણા કરવી. ત્યારબાદ સલામતી સમિતિ છે એનું કાર્ય શું છે? તો કે આંતરરાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરવું, એટલે કે બે દેશો વચ્ચે યુદ્ધ ન થાય તેની તકેદારી. સલામતીનું રક્ષણ કરવાની કામગીરી માટે સલામતી સમિતિ એટલે કે સિક્યુરિટી કાઉન્સિલ. 3. જગતની ત્રીજો એનું અંગ છે આર્થિક અને સામાજિક સમિતિ, એટલે કે દુનિયાની જે પ્રજા છે એનો આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કામ આ સંસ્થા કરે છે. પહેલું એનું અંગ હતું સામાન્ય સભા, બીજું અંગ હતું સલામતી સમિતિ અને ત્રીજું થયું આર્થિક અને સામાજિક સમિતિ. પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય કરતી સંસ્થા આર્થિક અને સામાજિક સમિતિ એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. 4. વિદેશી વાલીપણા સમિતિ. વાલીપણા સમિતિનું કામ શું છે? કે પહેલાંના સમયમાં જેમ આપણે ગુલામ બન્યા હતા એમ હવે કોઈ દેશને તમે ગુલામ બનાવી શકતા નથી. જો આમાં ચોખ્ખું લખ્યું છે કે વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરનાર સમિતિ. બરાબર. એ વાલીપણા સમિતિ ટ્રસ્ટીશીપ કાઉન્સિલ એટલે કે હવે તમે કોઈ પણ દેશને પહેલાંની જેમ ગુલામ બનાવી શકતા નથી. તો એના 4 અંગો જોયા. પહેલું સામાન્ય સભા, બીજું સલામતી સમિતિ, ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ અને ચોથું જોયું વાલીપણા સમિતિ. શાસન હેઠળના વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરનાર સમિતિ વાલીપણા સમિતિ એટલે કે ટ્રસ્ટીશીપ કાઉન્સિલ. 5. સભ્ય રાષ્ટ્રો વચ્ચેના ત્રીજું છે પાંચમું છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ICJ. એનું કામ શું છે? જેમ કે આપણે ભારતમાં કોઈ પ્રશ્ન હોય છે તો તમે તાલુકા અદાલતમાં જાઓ, જિલ્લા અદાલતમાં જાઓ, પછી રાજ્યમાં હોય તો અહીંયા હાઈકોર્ટમાં જાઓ, અને બહુ મોટો ઇસ્યુ હોય તો આપણે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકીએ છીએ. એ આપણા દેશના આંતરિક પ્રશ્ન છે. પણ બે દેશો વચ્ચે પ્રશ્ન જેમ કે ભારત પાકિસ્તાન, ભારત ચીન, બરાબર છે, અમેરિકા અને બીજા દેશો વચ્ચે હોય, કોઈ પણ દેશો દુનિયાના હોય એના વચ્ચેના જે પ્રશ્નોના ઝઘડા હોય એનો ઉકેલ કોણ લાવે છે? તો કે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત ICJ. એનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. આ એનું 5મું અંગ છે. ઝઘડા અથવા વિવાદોનું નિવારણ કરનાર સંસ્થા ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. 6. સંયુક્ત અને છેલ્લું જે છે એ સૌથી મહત્ત્વનું છે સચિવાલય, કે સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગોએ જે નિર્ણય લીધો છે. આપણે કેવું છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદો બનાવી દે પણ એનું અમલ કરવાનું કામ કોણ કરે છે? કારોબારી. એવી જ રીતે સામાન્ય સભા છે એ કાયદો બનાવી દે છે, પરંતુ એ જે કાયદો બનાવ્યો છે, જે નિર્ણય લીધો છે એને અમલ કરવાનું કામ સચિવાલય કરે છે. તો એના 6 અંગો થયા. સૌથી પહેલું હતું સામાન્ય સભા, બીજું હતું સલામતી સમિતિ, ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું વાલીપણા સમિતિ, 5મું સચિવાલય, રાઈટ. અને છઠ્ઠું કયું હતું? રાઈટ. એ તમારે આ 6 અંગો જે છે એ વાંચવાના છે અને એનું શું કાર્ય કરે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજનું જે તમારું હોમવર્ક છે એ જ છે કે તમારે એમાં ધ્યાન રાખવાનું છે કે 6 વાંચવાના છે અને એક વખત રફ બુકમાં લખવાના છે. રાષ્ટ્રોના જુદા જુદા અંગોએ લીધેલા નિર્ણયનો અમલ કરવાનું કામ કરતી સંસ્થા સચિવાલય એટલે કે સેક્રેટરીએટ. સામાન્ય સભા. સામાન્ય સભા યુનોનું સૌથી મોટું અંગ છે. જો સામાન્ય સભા સૌથી મોટું અંગ છે, પરંતુ સૌથી મહત્વનું અંગ પૂછે તો સચિવાલય આવે. બરાબર. તો તમને પ્રશ્નમાં એમ પૂછે કે સામાન્ય સભાનું સૌથી મોટું અંગ કયું, એટલે યુનોનું સૌથી મોટું અંગ કયું? તો સામાન્ય સભા. અને સૌથી મહત્વનું અંગ કયું? તો
સચિવાલય. તેને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય. યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ તેમાં બેસે છે. જો યુનોના જે દેશો સભ્ય બને છે, જેમ કે ભારત પણ એનું સભ્ય છે, એ તે 193 દેશ એના સભ્ય છે. તો જે દેશો સભ્ય હોય ને એ એમાં બેસી શકે અને દુનિયાના જે પ્રશ્નો એના ઉપર ચર્ચા વિચારણા કરે. દરેક દેશના વધુમાં વધુ 5 સભ્ય એમાં બેસી શકે. પણ સાંભળજો, ભારતના 5 સભ્ય બેઠા હોય પણ જ્યારે વોટ આપવાનો આવે, મત આપવાનો આવે, ત્યારે ભારત આખા વતી એક જ મત આપવામાં આવે છે. 5 સભ્ય હોય, 5 અલગ અલગ મત આપતા નથી, એક જ મત આપવામાં આવે. દેશ વાઇઝ એક જ મત હોય, સભ્ય ભલે 5 બેઠા હોય. દરેક સભ્ય રાષ્ટ્ર તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે જો આમાં કીધું છે વધુમાં વધુ 5 સભ્ય તમે મોકલી શકો, પણ 5 વતી મત કેટલો આપવાનો? એક જ આપવાનો છે. પણ મતદાન વખતે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે છે. તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. ઈસવીસન 1953-54માં 8મા અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પ્રશ્ન પૂછી શકાય કે સામાન્ય સભાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા હતા? તો ભારતના કોણ હતા? શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત. સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જો 10 ડિસેમ્બર 1948ના રોજ માનવને અધિકાર આપવામાં આવ્યા, જેને હ્યુમન રાઇટ્સ કહેવામાં આવે છે. કારણ કે જો માનવીને અધિકાર આપવામાં આવે તો જ દેશનો, સમાજનો અને દુનિયાનો વિકાસ થઈ શકે. એટલા માટે 10 ડિસેમ્બરના દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવાય અને 1948નું વર્ષ માનવ અધિકાર વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. જાહેરનામું ઈસવીસન 1948માં 10 ડિસેમ્બરે મંજૂર કર્યું. સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. તેના પર તે સલાહ સૂચનો આપી શકે છે. વિશ્વમાં શાંતિ અને સલામતીને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત તે યુનોની સમિતિનું ધ્યાન દોરે છે. યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની આ સભાને સત્તા છે. આમ સામાન્ય સભા એ સંયુક્ત જો યુનોમાં કોઈને નવું સભ્ય બનવું હોય તો એ મંજૂરી કોણ આપી શકે? તો કે સામાન્ય સભા. રાષ્ટ્રનું મહત્વનું અને મુખ્ય અંગ છે. આટલું જાણો. સામાન્ય સભાને મહાસભા પણ કહેવાય છે. દર વર્ષે છેલ્લા 3 મહિનામાં તેની વિશેષ બેઠક મળે છે. તે બજેટ મંજૂર કરે છે. નિઃશસ્ત્રીકરણથી માંડીને નિઃશસ્ત્રીકરણ એટલે શું? તો કે નિઃશસ્ત્રીકરણ એટલે એવું કે દુનિયાના કોઈ પણ દેશો જે છે એમને શસ્ત્ર બનાવવા જોઈએ નહીં. કારણ કે શસ્ત્ર બનાવો છો તો તેનો તમે ઉપયોગ કરો છો, પરંતુ ઘણા બધા દેશો એવા છે કે જેને નિઃશસ્ત્રીકરણ આજે પણ સ્વીકાર્યું નથી. એટલે જો અમુક દેશ શસ્ત્ર બનાવતા હોય તો એ વાત ચોક્કસ છે કે બીજા દેશ પણ શસ્ત્ર બનાવે. કારણ કે માની લો કે અમુક 5 મહાસત્તાઓ પાસે શસ્ત્ર હોય અને આપણા બધા પાસે શસ્ત્ર ના હોય તો બની શકે કાલે એના ને એના આપણે ગુલામ બની જઈએ. તો દરેક દેશ છે એ પોતાના રક્ષણ માટે શસ્ત્રો બનાવે છે. પણ વાસ્તવમાં વિચારો તો જો દુનિયાના કોઈ પણ દેશ આવા શસ્ત્ર બનાવે જ નહીં તો આપણે જે કરોડો ને અબજો રૂપિયાના જે શસ્ત્રો બનાવીને પડ્યા છે એ કરોડો ને અબજો રૂપિયા જો માનવીના વિકાસમાં પાછળ વાપરવામાં આવે તો દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આજે ગરીબ રહે નહીં. અને અંતે તો કરોડો રૂપિયાના જે શસ્ત્રો છે એનાથી કોઈ માણસનું મૃત્યુ જ થવાનું છે. એનું આપણે જીવન જીવાડી શકવાના નથી. માનવ હક્કો સુધીના વિવિધ પ્રશ્નો ચર્ચે છે અને તેના પર ઠરાવો કરે છે. સામાન્ય નિર્ણય માટે બહુમતી અનુસાર નિર્ણય લેવાનો હોય છે, પરંતુ અગત્યના પ્રશ્નો માટે આપણે આગળ જોયા છીએ કે કોઈ પણ નિર્ણય હોય તેના માટે 2/3 બહુમતી જરૂર પડે. તો આમાં પણ એ જ નિયમ લાગુ પડે છે કે 2/3 બહુમતી મળે તો જ એ ખરડો છે એ કાયદો બની શકે. 1/3 બહુમતીની જરૂર પડે છે. સચિવાલય અને વિવિધ વિશિષ્ટ અંગોની દેખરેખ રાખે છે. સામાન્ય સભામાં બધા જ સભ્ય રાષ્ટ્રો સમાન હક અને મોભા ભોગવે છે. યુનોના મહામંત્રીની આ સભામાં અગત્યની ભૂમિકા હોય છે.
તે આંતરરાષ્ટ્રીય અદાલત સિવાયની બધી બેઠકમાં ભાગ લે છે. વિચારો. માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? શા માટે? માનવ અધિકાર શું છે? શા માટે જરૂરી છે? માનવ અધિકાર દિન 10મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. માનવ તરીકે મનુષ્ય ગૌરવ સહ જિંદગી જીવવાના કુદરતે આપેલ મૂળભૂત આવશ્યક અધિકારોને માનવ અધિકારો ગણવામાં આવે છે. યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ 10 ડિસેમ્બર 1948ના રોજ યુએને દાખલ કર્યો ત્યારથી આ દિવસ માનવ અધિકાર દિન તરીકે ઉજવવા. તો તમને પ્રશ્ન પૂછાય કે માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય? તો 10 ડિસેમ્બર. અને કયું વર્ષ છે? તો 1948. માં આવે છે. આ અધિકારની અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જીવન જીવવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર, ભેદભાવને કારણે થતા શોષણ સામે રક્ષા મેળવવાનો અધિકાર મેળવી શકે છે અને આથી જ માનવ અધિકાર જરૂરી છે.